સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા પાઠ્યપુસ્તકનું નામ છે પતરંગો અને પાઠનું નામ છે પાઠ નંબર 4 પાઠશાળામાં રમે પતરંગો। મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા સરસ મજાનો જે પાઠ છે તેના વિશે આપણે પુનરાવર્તન જોઈશું। તો આપણે આગળ વધીએ। એક સરસ મજાનું ગીત છે જે આપણે બાળપણમાં રમીએ છીએ ત્યારે ગાઈએ છીએ। पाठ नंबर 4 पाठशाला में रमे पतरंगो। गोल गोल धाणी कित्ते कित्ते पानी घूंटण सुधी पानी। कित्ते कित्ते એટલે ક્યાં સુધી પાણી છે? તો ઘૂંટણ સુધી પાણી છે। તમે જોઈ શકો છો આ ચિત્રમાં એક છોકરી ઘૂંટણ બતાવે છે કે અહીંયા સુધી પાણી છે। પછી गोल गोल धाणी कित्ते कित्ते पानी તો કમર સુધી પાણી। તો એ કમરનો નિશાન અહીંયા કરે છે, જો તમે કે કમર સુધી પાણી છે। પછી છે गोल गोल धाणी कित्ते कित्ते पानी खभे सुधी पानी। कित्ते कित्ते એટલે ક્યાં સુધી? તો ખભા સુધી। તમે જોઈ શકો છો અહીંયા ખભાનો નિર્દેશ કરે છે કે ખભા સુધી પાણી ભરાયેલું છે। આગળ આપણે જોઈએ કે ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી આંખો સુધી પાણી, એટલે કે અહીંયા સુધી હવે પાણી આવી ગયું છે। અને છેલ્લે કહે છે ગોળ ગોળ ધાણી કિત્તે કિત્તે પાણી માથા સુધી પાણી, એટલે કે હવે અહીંયા સુધી પાણી આવી ગયું છે। તો આ સરસ મજાનું એક બાળ ગીત છે, આ એક રમત પણ છે। આગળ આપણે જોઈએ એક એક્ટિવિટી છે। અહીંયા કેટલીક રમત છે, તે રમત રમવા માટે કેટલીક વસ્તુની જરૂર પડે છે, તો તે વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે। આપણે મેચ કરવાનું છે। તો પહેલું છે બોલ। તો બોલને આપણે મેચ કર્યો છે ક્રિકેટના બેટ સાથે। તમે જોઈ શકો છો લખ્યું છે બેટ। પછી છે દંડો। દંડાને આપણે મેચ કર્યો છે ગિલ્લી સાથે। પછી છે કેરમ બોર્ડ। કેરમ બોર્ડને આપણે મેચ કર્યું છે કુકરી સાથે, જે ડાઇસ હોય છે તેની સાથે। પછી છે રેકેટ। તો રેકેટને આપણે શટલકોક અથવા તો ફૂલ સાથે મેચ કર્યું છે, કારણ કે રમવા માટે કામ લાગે છે। અને દોરી। દોરીને આપણે મેચ કર્યું છે ભમરડા સાથે। તો આ સરસ મજાની એક્ટિવિટી હતી। હવે આપણે આગળ જોઈએ મિત્રોનો પરિચય। જેમ ગિલ્લી દંડા, બોલ બેટ, કેરમ બોર્ડ, કુકરી, દોરી, ભમરડો એમ જોડી હોય છે, તેમ તમારા વર્ગમાં પણ તમારો કોઈ જોડીદાર હશે, એટલે આપણો કોઈ મિત્ર હોય છે। જોડીદાર એટલે કે દોસ્ત, સહેલી, ભાઈ, બંધ, સખી, મિત્ર કે બહેનપણી। તમારા પાક્કા જોડીદાર વિશે 5-6 વાક્ય વર્ગ સમક્ષ કહો। જો તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય તો તેના વિશે તમે 5-6 વાક્ય બોલી શકો છો। આ એક્ટિવિટી ત્યારે થાય આપણે આપણે ક્લાસમાં હાજર હોઈએ, અત્યારે આપણે નથી, તો તમે ઘરે તમારા મમ્મી કે પપ્પા કે ભાઈ કે બહેનને અથવા દાદા દાદીને કોઈને પણ તમે આ 5 વાક્ય તમારા ખાસ મિત્ર વિશે તમે સંભળાવી શકો છો। આગળ આપણે જોઈએ સરસ મજાની વાર્તા છે પતરંગો। હવે આપણે આ વાર્તામાં એક સરસ મજાની સ્ટોરી આપણે સાંભળીશું કે પતરંગો કેવી રીતે પાઠશાળામાં ઘૂસી જાય છે, પછી અલગ અલગ રમતોની વાતો આવે છે। તો આપણે વાર્તા સમજીએ। એક હતો પતરંગો, રંગે રૂપાળો, ચમકતા લીલા રંગનો। પતરંગો હતો પક્ષી જેવો છે અને તે લીલા રંગનો હતો, પરંતુ ચમકતો લીલો રંગ, અને સાથે સાથે રંગ તો તેનો ખૂબ જ રૂપાળો એટલે કે સુંદર લાગતો હતો। લાલાશ પડતું માથું, લાલમ લાલ આંખો ને અણીદાર પૂંછડી, આ એનું વર્ણન કરવામાં આવે છે। તેને ખૂબ જ ભૂખ લાગી હતી, ભૂખ વધારે લાગી હતી પતંગને। તેણે વીજળીના તાર પર બેઠા બેઠા ભોજન માટે આમ તેમ નજર દોડાવી। તમને કેટલી વાર જોયું હશે કે જે આપણા ઘરની આસપાસ જે કેબલ જતો હોય ત્યારે કે ત્યાં પક્ષીઓ બેસી જાય છે આવે, તેવી જ રીતે કોઈ વીજળીનો તાર હતો તેની ઉપર બેસીને પતંગો આમ તેમ જુએ છે કે કઈ જગ્યાથી ભોજન મળશે। હવામાં ઉડતું એક ઝીણું જીવડું દેખાયું। પતંગને તરત એક ઝીણું જીવડું ઉડતું હશે તે દેખાયું। પતંગો તરત ઉડ્યો ને ચટ અવાજ સાથે જીવડું પતંગની ચાંચમાં। પતંગો એટલી સ્પીડમાં ઉડ્યું કે તરત જ પેલા જીવડાને પોતાની ચાંચમાં પકડી લીધો અને પછી તેનું ભોજન ખાઈ લીધું। પતંગો તો એ નાના જીવડાને ઉડતા ઉડતા જ ગળી ગયો, એટલે કે પેટમાં ઉતારી ગયો। ફરીથી વીજળીના તાર પર બેઠો, પણ નાનું જીવડું ખાવાથી તે કઈ ભૂખ મટે, એટલે કે ભૂખ દૂર થાય। આટલું નાનું જીવડું ખાય તો તેને તો હજુ વધારે ભૂખ લાગી છે। પતંગાએ આસપાસ નજર દોડાવી, ફરીથી તે આજુબાજુ જુએ છે કે કંઈ દેખાય છે, પણ એકેય જીવડું દેખાયું નહીં। પણ આ વખત તેને કંઈ દેખાયું નહીં। દૂરથી જાત જાતના અવાજો આવતા હતા, ઘણી દૂરથી તેને કંઈક અવાજ સંભળાતા હતા પતંગાને। તેને થયું નક્કી આ અવાજો જીવડાના હશે। હવે તેને ખબર નથી
કે અવાજ કોનો છે, પણ તેણે એવું વિચાર્યું કે આ અવાજ પાક્કું કોઈ જીવડાના હશે, તો હું ત્યાં જઈશ તો મને જીવડું ખાવા મળશે. એ તરફ બહુ જીવડા હોય એમ લાગે છે, તો તે ઉડ્યો અવાજની દિશામાં. તો તે વીજળીના તાર પરથી ઉડે છે અને જે દિશામાંથી અવાજ આવે છે તે દિશામાં જઈને તે જે કંઈ પણ અવાજ આવે છે તે દિશામાં જાય છે. એક મોટો દરવાજો, બંધ દરવાજો આવ્યો કે જે દિશામાં અવાજ આવે ત્યાં જાય છે. આગળ જતા 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 એક બંધ દરવાજો આવ્યો. એ તો દરવાજાની ઉપરથી ઉડીને પહોંચી ગયો અંદર. હવે માણસ હોય તો દરવાજો ખોલવું પડે, પણ આ તો જીવડું છે તો આ ઉડીને દરવાજાને ક્રોસ કરી જાય છે. મસ્તી કી પાઠશાળા લખેલી એક મોટી સ્કૂલ દેખાઈ અને તેને સામે શું દેખાયું? એક સરસ મજાની સ્કૂલ, શાળા. અને તે સ્કૂલનું નામ શું હતું? મસ્તી કી પાઠશાળા. જોયું તો સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘણા બધા બાળકો હતા. કમ્પાઉન્ડ એટલે કે ગ્રાઉન્ડ, તેની અંદર ઘણા બધા બાળકો હતા. રિસેસનો સમય હતો, બધા રમી રહ્યા હતા. તે તો જોતો જ રહી ગયો. આટલા બધા બાળકો, આટલો બધો અવાજ તે પહેલી વાર જોઈ રહ્યો હતો, તો તે માત્ર જોયા જ કરે છે. અચાનક નીચેથી સફેદ રંગનું કંઈક ઉપર ઉડ્યું. પતંગો ખુશ થઈ ગયો. ઓહો, કેવું મોટું સફેદ જીવડું! તેણે તો ઝટ દઈને તેને ચાંચમાં પકડી લીધું. અચાનક નીચેથી કંઈક વ્હાઈટ કલરનું, સફેદ કલરનું ઉડતા ઉડતા આવ્યું. તો તેને તો જોઈને એવું જ લાગ્યું કે આ તો કોઈ મોટું જીવડું છે. એને ખાઈ લઈશ તો પેટ મસ્ત થઈ જશે, ભૂખ મટી જશે. તો તે તરત જ જે કંઈ નીચેથી ઉડતું હતું તેને પકડી લીધું. હવે આગળ આપણે જોઈએ કે આગળ શું થાય છે. જો આવું એક સરસ મજાનું ચિત્ર હશે. આ પતંગો છે, ઉપર વ્હાઈટ કલરનું કંઈ ઉડી રહ્યું છે, તેને પકડી લીધું છે. આપણે આગળ જોઈએ. નીચેથી એક છોકરી બોલી પડી, અરે રે મારું વિમાન, મારું વિમાન એ ઉડ્યું. પતંગાને ખબર પડી, ઓહો આ જીવડું નથી. તેણે ચાંચમાંથી વિમાન છોડી દીધું. વિમાન તો નીચે આવ્યું સીધું છોકરીના માથા પર. છોકરી હસી, ખડ ખડ ખડ. પતંગો બોલ્યો, ચર ચર ચર. તો જે જીવડું તેને પકડ્યું હતું તે શું નીકળ્યું? કાગળનું વિમાન. કારણ કે નીચેથી એક છોકરીએ વિમાન ઉડાવ્યું હતું. પતંગાને લાગ્યું કે આ જીવડું છે, તો તે પોતાની ચાંચમાં લઈ લે છે, પણ તે શું હોય છે? વિમાન હોય છે. અને જ્યારે પતંગો ખબર પડે છે તેને કે આ તો કાગળનું વિમાન છે, તો તે તરત છોડી દે છે. છોકરીની ઉપર પડે છે અને બધા જ હસવા લાગે છે અને જે પતંગો છે તે પોતાનો અવાજ નીકાળે છે. આગળ આપણે જોઈએ આવી રીતે કંઈ થયું હશે ત્યાં કે આ જે વિમાન તેને છોડ્યું અને સીધું છોકરીના માથા પર પડ્યું. આગળ જોઈએ. પતંગાએ ઉડતા ઉડતા બીજી બાજુ નજર કરી. ઉડતા ઉડતા આજુબાજુ તે જોતો જોતો જાય છે. નીચે બેઠેલા છોકરા તરફ ઉપર કંઈક ઉછળતું આવતું દેખાયું. પતંગાએ તો ફટાક દઈને નીચે આવીને તેને ચાંચમાં પકડી લીધું. નીચે રમનારા છોકરાઓ બૂમ પાડી, અરે મારી લખોટી, અરે મારી લખોટી. પતંગાને ખબર પડી, ઓહો આ પણ લખોટી નીકળી, આ પણ જીવડું નથી. આગળ જોઈએ આગળ શું કરે છે. જીવડું નથી. તેણે ચાંચમાંથી લખોટી છોડી દીધી. લખોટી તો ટપ દઈને પડી છોકરાના માથા પર. છોકરો બોલ્યો અર, પતંગો બોલ્યો ચર. અને પતંગાની ભૂખ વધતી જતી હતી, કારણ કે તેને જમવાનું મળતું હતું નહીં. આગળ આપણે જોઈએ. તેને ઉડતા ઉડતા આમ તેમ નજર કરી. દૂર ખૂણે બાળકો દંડાથી કંઈ હવામાં ઉછાળતા દેખાયા. પતંગાને થયું કે નક્કી કોઈ જીવડાને ભગાવતા હશે. તેણે ઝટ દઈને છોકરાએ દંડાથી ઉછાળેલું કંઈક ચાંચમાં પકડી લીધું. નીચેથી છોકરાઓએ બૂમ પાડી, અરે અરે મારી ગિલ્લી. હવે પતંગો ભૂખ ખૂબ જ વધારે લાગી ગઈ છે, કારણ કે પહેલા વિમાન પકડી લીધું, પછી ગિલ્લી પકડી લીધી, પછી તેણે પેલી લખોટી પકડી લીધી, પણ ખાવાનું કંઈ ન મળ્યું. તે વધારે ભૂખ લાગવા લાગે છે, તો તે આમ તેમ જોઈએ છે ને દૂર કેટલાક બાળકો દંડાથી કંઈક ઉડાડતા હોય એવું લાગતું હતું. તો પતંગાને લાગ્યું કે આ જે નાના નાના બાળકો છે તે કોઈ જીવડાને ઉડાડતા હશે. તો તે દિશામાં જાય છે. ત્યાં જઈને જોયે છે તો યાર એ તો લખોટી હોય છે, ગિલ્લી હોય છે, જે તે પકડી લે છે પોતાની ચાંચમાં. આગળ આપણે જોઈએ. પતંગાએ સાંભળ્યું. તેણે ચાંચમાંથી ગિલ્લી છોડી. ગિલ્લી તો જઈને પડી છોકરાના પગ પાસે. બીજા છોકરાઓ હસી પડ્યા કે તારી ગિલ્લી તો ઉડીને તારા પગ પાસે પડી, કારણ કે ગિલ્લી દંડાની રમત કેવી હોય છે, જેનો ગિલ્લી દંડો જેટલી દૂર જશે તે વિનર. પરંતુ આ છોકરાની ગિલ્લી તો એના પગ પાસે જ પડી ગઈ, કારણ કે ગિલ્લી કોણે પકડી લીધી હતી? પતંગાએ. તો બધા હસવા લાગે છે અને પતંગો ચર ચર બોલતો બીજી બાજુ ઉડી જાય છે. હવે પતંગાની નજર મેદાનની બીજી તરફ ગઈ. ત્યાં નીચેથી થોડી થોડી વારે ઊંચું સફેદ પીંછાવાળું કંઈક ઉડીને
ઉપર આવતું હતું ને નીચે જતું હતું. જ્યારે આપણે ફૂલ રેકેટ રમીએ છીએ તો જે શટલકોક હોય છે અથવા ફૂલ હોય છે તે વ્હાઈટ રંગનો હોય છે, તેને પીંછા હોય છે. તો તે જ અહીંયા વાત આવશે. આપણે જોઈએ આગળ. પતંગના મોંમાં પાણી આવ્યું કારણ કે તેને એવું લાગ્યું કે આ કોઈ જીવડું છે. નક્કી આ પીંછું વાળું કોઈ મોટું જીવડું છે. તેણે ઉડીને ઊંચે આવતું સફેદ પીંછા વાળું કંઈક ચાંદમાં પકડી લીધું. બાળકો બોલી પડ્યા, અરે મારું ફૂલ, અરે મારું ફૂલ. પતંગાએ ફૂલ છોડી દીધું. નીચેથી એક બાળકે રેકેટ વડે ફરીથી હવામાં ઉછાળ્યું. પતંગાએ ફરીથી પકડી લીધું ને સામી બાજુએ છોડી દીધું. નીચેથી બીજા બાળકે ફરીથી ઉછાળ્યું. પતંગાએ ફરીથી પકડી નીચે છોડી દીધું. પતંગો ભૂખ ભૂલીને રમવા લાગ્યો. બે ખેલાડી છે, એક અહીંયા ઊભો છે, એક અહીંયા ઊભો છે. પતંગાએ વચ્ચેથી જે શટલકોક છે તે પકડી લીધું. હવે તેને ખબર પડી કે આ તો જીવતું નથી, તો તે આ છોકરા પાસે ફેંકે છે. છોકરો ત્યાંથી મારે છે, ફરીથી હવામાં ઉડે છે, પકડે છે, આ છોકરા પાસે ફેંકે છે. આવી રીતે તે પણ રમવા લાગે છે અને પોતાની ભૂખ ભૂલી જાય છે. આમ વારંવાર થતું જોઈને રમત જોનારા છોકરાઓ તાળી પાડીને કિકિયારીઓ પાડવા લાગ્યા. કારણ કે સરસ મજાનો એક સીન દ્રશ્ય ત્યાં ઊભો થઈ ગયો હતો. ત્યાં જ અચાનક બેલ પડ્યો, ટન 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 ટન. પતંગોએ કર્યું ચર 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 ને તે આખા મેદાનમાં ઉડવા લાગ્યો અને ફરવા લાગ્યો. તો આ સરસ મજાની વાર્તા હતી. આગળ આપણે જોઈએ. જો આવું કંઈક થયું હશે કે બે છોકરાઓ રમે છે, પતંગો અહીંયાથી ફૂલ ફેંકે છે, આ છોકરો ઉડાડે છે, ફરીથી પકડે છે, પછી આને આપે છે, તો આવું સરસ મજાનું દ્રશ્ય ત્યાં હશે. હવે આ વાર્તાના કેટલાક પ્રશ્નો છે તે આપણા પ્રશ્નો એકવાર સમજી લઈએ કે કેમ અને કેવા છે. તો પહેલું, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? ઉત્તર, આ પ્રશ્નનો ઉત્તર તમારે જાતે લખવાનો છે કે તમને કઈ જગ્યા પર મજા આવી. મને તો મજા ક્યાં આવી જ્યારે પતંગો ફૂલ પકડી લે છે, પેલી સાઈડ ફેંકે છે, છોકરો મારે છે, ફરીથી પકડી લે છે, પછી આ સાઈડ ફેંકે છે. હવે તમને ક્યાં મજા આવી તે તમારે લખવાનું છે. તમે શાળામાં કઈ કઈ રમતો રમો છો? તો ઉત્તર છે ખોખો, કબડ્ડી, બેડમિન્ટન, ક્રિકેટ. આના સિવાય પણ જો તમે કોઈ બીજી રમત રમતા હોય તો તમે અહીંયા લખી શકો છો. તમને રમવા સિવાય શાળામાં બીજું શું શું કરવું ગમે છે? આ પ્રશ્નનો ઉત્તર પણ તમારે જ આપવાનો છે કે તમને શાળામાં ભણવા સિવાય બીજા કયા કામો કરવા પસંદ પડે છે. આગળ આપણે જોઈએ. તમે ઘરે કોઈ પંખી કે પ્રાણી સાથે રમ્યા છો? તમારા દોસ્તોને તેની વાત કહો. આ પ્રશ્ન પણ તમારે જ કે તમારા ઘરમાં કોઈ પક્ષી કે પ્રાણી છે તેની સાથે તમે રમો છો કે નથી રમતા, અને તે વાત તમારા મિત્રોને કહેવાની છે. પાછું, કયું પંખી કે પ્રાણી તમારો દોસ્ત હોય તો તમને કેવી મજા પડે તે કહો. જો મારું કોઈ દોસ્ત હોય તો કૂતરું, કારણ કે તે વફાદાર હોય છે, તેની સાથે રમવાની ગમત પડે છે. તો તમને કયું પંખી કે પ્રાણી ગમે છે તે તમારે બતાવવાનું છે. તો તેનો જવાબ પણ તમારે જ લખવાનો છે. આગળ આપણે જોઈએ. પતંગો મસ્તીથી પાઠશાળામાં કેવી રીતે પહોંચ્યો? સરસ મજાનો જવાબ આપણે છે. એનો જવાબ જોઈએ. પતંગાને ખૂબ જ ભૂખ લાગી હતી. તે વીજળીના તાર પર બેઠા બેઠા ભોજન માટે આમ તેમ નજર દોડાવી. હવામાં એક ઉડતું જીવડું દેખાયું. પતંગો તરત જ ઉડીને તેને ચટ અવાજ સાથે જીવડું ગળી ગયો. તે ફરીથી વીજળીના તાર પર બેસીને આસપાસ નજર દોડાવી, પણ તેને એકેય જીવડું દેખાયું નહીં. પણ દૂરથી જાત જાતના અવાજો આવતા હતા. તેને થયું કે નક્કી આ અવાજ જીવડાના જ હશે. પતંગો ઉડ્યો અને અવાજની દિશા તરફ ગયો. ત્યાં એક મોટો બંધ દરવાજો હતો. તે દરવાજાની ઉપરથી ઉડીને અંદર પહોંચી ગયો. આ રીતે પતંગો મત્સ્યકી પાઠશાળા પહોંચ્યો. સરસ મજાનો જવાબ હતો. આપણે આગળ જોઈએ. સાતમું, દરવાજો બંધ હોવા છતાં પતંગો અંદર જઈ શક્યો. બીજું કોણ આવું કરી શકે છે? અંદર જઈ શકે છે. તો જે ઉડતું હોય, દાખલા તરીકે ચકલી, કબૂતર, કપોત, બીજા ઘણા બધા પક્ષીઓ છે જે ઉડી શકે છે, તે અંદર જઈ શકે છે. મસ્તીકી પાઠશાળામાં બધા બાળકો કેમ રમતા હતા? કારણ કે રિસેસ હતી. નવમું, પાઠશાળામાં બધા બાળકો કઈ કઈ રમત રમતા હતા? તો ફૂલ રેકેટ, ગિલ્લી દંડા, લખોટી, કાગળના વિમાનો બનાવીને અલગ અલગ રમતો રમતા હતા. આગળ આપણે જોઈએ. 10મું, પતંગો વિમાન, લખોટી, ગિલ્લી એવું શા માટે પકડી લેતો હતો? કારણ કે તેને એવું લાગતું કે આ બધાને તે જીવડું સમજતો હતો. 11મું, પતંગો શા માટે ફૂલ શટલને પકડીને નીચે છોડી દેતો હતો?
કારણ કે બાળકો તાળી પાડીને કિકિયારીઓ પાડતા હતા તો તેને પણ મજા આવવા લાગી અને તે બધું ભૂખ ભૂલીને તે રમવા લાગે છે. 12 બેલ પડ્યા પછી પતંગાએ શું કર્યું? તો બેલ પડ્યા પછી પતંગો ચર ચર કરી આખા મેદાનમાં ઉડવા લાગ્યો. તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને જોઈએ વાંચો, સમજો અને લખો. વિદ્યાર્થીઓને પહેલા ખાનામાં આપેલા ફકરો મોટેથી વાંચવા કહો. ત્યારબાદ બીજા ખાનામાં આપેલ ફકરાની ખાલી જગ્યા પૂરવા કહો. તેમજ ત્રીજા ખાનામાં તેમના મનગમતા પંખીનું નામ લખી તેનું ચિત્ર આપેલી જગ્યામાં ચોંટાડી તેના વિશે ફકરો લખવા કહો. આપણે એક સરસ મજાની એક્ટિવિટી જોઈએ, મજા આવશે તમને પણ. જો આ પહેલો ચિત્ર, આ બીજું ચિત્ર અને ત્રીજું. પહેલું ચિત્ર છે પતંગા, તમે જોઈ શકો સરસ મજાનું ચિત્ર છે. આ પંખી છે પતંગો. રંગે રૂપાળો ચમકતા લીલા રંગનો, લાલાશ પડતું માથું, લાલ આંખો અને અણીદાર પૂંછડી. તે ચર ચર કરે અને નાના જીવડા ખાય છે. આ તમને ઉદાહરણ આપવામાં છે. બીજું છે ચકલી. હવે તેના વિશે કેટલાક ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, તે આપણે ફિલ અપ કરવાનું છે. બ્લુ કલર તમને દેખાય છે તે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. તો આ ચકલી છે, તે નાનું પંખી છે, તે ઝાડ પર કે મારા ઘરમાં માળો બનાવે છે, ચી 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 ગીતો ગાય છે, અનાજના દાણા કે નાના જીવડા ખાય છે. તો હવે ત્રીજામાં તમારે શું કરવાનું છે? તમને જે બીજો કોઈ પક્ષી ગમતો હોય તો તેનું અહીંયા તમારે ચિત્ર લગાવવાનું છે, અહીંયા તમારે નામ લખવાનું છે અને તેના વિશે તમારે અહીંયા શોર્ટ માહિતી લખવાની છે. તો આ સરસ મજાની એક્ટિવિટી છે, તમે ઘરે કરજો, મજા આવશે તમને. આગળ આપણે જોઈએ સાચું હોય તો ચર ચર બોલો, ખોટું હોય તો અર બોલો. સરસ મજાની એક્ટિવિટી છે. રાઈટ રોંગ છે, પણ આપણે રાઈટ રોંગ લખવાની જગ્યા પર આપણે આ વાક્યનું ઉચ્ચારણ કરવાનું છે. તો આપણે જોઈએ પહેલું, પતંગો પાંદડા જેવા રંગનો હોય છે. સાચી વાત છે? હા. તો ચર ચર આપણે બોલવાનું છે કારણ કે સાચું વાક્ય છે. બીજું, પતંગાને રમત રમવી હતી એટલે તે મસ્તીની પાઠશાળામાં ગયો. આ વાક્ય ખોટું છે કારણ કે તેને ભૂખ લાગી હતી. તો અર આપણે બોલવાનું છે. ત્રીજું, મસ્તી કી પાઠશાળાનો દરવાજો હંમેશા ખુલ્લો જ હોય છે. ના, ક્યારેક ક્યારેક તે બંધ હોય છે. ખોટો જવાબ છે. તો અર આપણે બોલવાનું છે. ચોથું, લખોટી ટપ દઈને છોકરાના માથા પર પડી. આ વાક્ય પણ સાચું છે. તો ચર ચર આપણે બોલવાનું છે. પાંચમું, છોકરાએ દંડાથી હવામાં ઉછાળેલી ગિલ્લી લીલી થઈ ગઈ. આ વાક્ય ખોટું છે કારણ કે તેના પગ પાસે જ પડી તો ગીલી ક્યાંથી થઈ? તો અર આપણે બોલવાનું છે. છઠ્ઠું, બાળકો સફેદ પીંછા વાળું પંખી આમથી તેમ ઉડાડતા હતા. આ પણ ખોટું કારણ કે તો ગિલ્લી ડંડા રમતા હતા. તો અર આપણે બોલવાનું છે. સાતમું, ફૂલ રેકેટ રમવામાં પતંગો પોતાને ભૂખ લાગી હતી એ પણ ભૂલી ગયો હતો. સાચો જવાબ છે. તો ચર ચર આપણે લખવાનું છે. અને આઠમું, બાળકો ફૂલ વડે રેકેટ ઉડાડતા હતા. ખોટો જવાબ. રેકેટ વડે ફૂલ ઉડાડતા હતા આવું હોવું જોઈએ. તો આપણે અર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે અહીંયા રોકાઈએ છીએ અત્યારે. આના પછીના વિડિયોઝમાં આપણે અહીંયાથી આગળ ચાલીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.